નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. કોરોના અભિયાન અંતર્ગત ભાલ નેચર કેર ફાઉન્ડેશન દ્વારા ધોળકા નગરપાલિકા ખાતે 2 દિવસીય કેમ્પ યોજાયો. કોરોના અભિયાન 2026 તારીખ 14 અને 15 ભાલ નેચર કેર ફાઉન્ડેશન ધોળકા દ્વારા 2 દિવસ માટે પશુ પક્ષી પ્રાણી મનુષ્ય બચાવ અભિયાન અંતર્ગત ધોળકા નગરપાલિકા ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ તારીખ 15/1/2026 ગુરુવારે બપોરે 3 વાગે ધોળકા નગરપાલિકા ખાતે આ કેમ્પની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે સંસ્થાના પ્રમુખ રસિકભાઈ રાઠોડે જણાવ્યું હતું કે ઇન્જર્ડ થયેલા પક્ષીઓને પ્રાથમિક સારવાર આપી અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. શિક્ષણ સ્કૂલોની અંદર વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ દરેક પ્રકારની દોરીના ગુચ્છા મોને જમા કરાવશે. તેઓને ભાલ નેચર કેર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ધોળકા નગરના વિવિધ સંસ્થાઓના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. તેમજ પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, WCC, વન વિભાગ, આરોગ્ય ખાતું, નગરપાલિકા, ફાયર વિભાગ, પશુપાલન, ડોક્ટર, GB, પત્રકાર મિત્રો બધાનો સાથ સહકાર મળ્યો હતો. ભાલ નેચર કેર ફાઉન્ડેશનની ટીમ બધાનો આભાર માને છે. કરુણા અભિયાન 2026 અંતર્ગત તારીખ 14 અને 15 જાન્યુઆરી ધોળકા નવી નગરપાલિકા ખાતે ભાલ નેચર કેર ફાઉન્ડેશન દ્વારા આ 2 દિવસ પશુ પક્ષી પ્રાણી મનુષ્ય બચાવ અભિયાન અમારી આ સંસ્થા 2 દિવસ સતત પક્ષીઓ જે પણ ઇન્જર્ડ થઈને આવતા હોય તેની પ્રાથમિક સારવાર આપી અહીંથી અમે અમદાવાદ ખાતે રિફર કરી આપતા હતા. બીજું, આ સંસ્થાની અંદર પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, ધોળકા ચીફ ઓફિસર સાહેબ, GB, આરોગ્ય ખાતું, વન વિભાગ ખાતું બધાનો સાથ અને સહકાર મળ્યો છે. અને ધોળકાની દરેક સ્કૂલોની અંદરથી અમારી આ સંસ્થામાં જે લોકો દોરી અમને જમા કરાવશે તેઓને અમારી સંસ્થા દ્વારા સન્માનપત્ર આપવામાં આવશે. ગુજરાત 20 ન્યૂઝ ધોળકા. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.